તમારે અંદર આવો છો ને આવો, પણ અમારું બનીને તમારે આવવું પડશે. આ ઈ ધર્મ છે, અમારું થઈને તમારે આવવું પડશે. તો કીધું કે તો શું કરવું પડે કે તમારે અમારી કંઠી બાંધવી પડે, અમારા ધર્મનું તમારે ભગત બનવું પડે. બધું મને મંજૂર છે, પણ કોણ છે મને જોવા દો. આવ્યા સતી બહાર, ગુરુ મહારાજ આવ્યા બહાર. હામાં તેડવાજી આવે ને હતા તો એ પૂરા ભાઈ ખુલેલા હોય. ગુરુ મહારાજ કાંડું પકડવા આવે ને બાપુ કૃપાલસિંહ બાપુ, પછી વાતો પૂરી હોય. બાયલનું કાંડું પકડવા સતી લીલળ આવેલા. બહાર આવ્યા, પાટા વાળ્યા ને કાંડું પકડીને લઈ ગયા અંદર પાટા ખોલી પાણીની અંદરી માળી જોયું ને તો ધણી રામદેવજી મહારાજ ગાદીએ બેઠેલા. જોઈને ન્યાલ થઈ ગયા, ઓહો મારો નાથ બેઠો. બાજુમાં જોઈ તો ખીમડો કોટવાળ બેઠેલા. અને બરાબર બીજનો તહેવારો પાઠ મનાયેલો અને અંદર ભજન આલે પધારો ગુરુ મહારાજ સતની વેલડી. પુણ્ય ફળ લાગ્યા, એ પધારો ગુરુ મહારાજ સતની વેલડી. આ ભજનનો આરાધ હાલતો હતો. ઈ બાયલ સાંભળી, આ કોણ બધાય પૂછો ગાય છે મનાય છે, આ કોણ છે? પણ તો અંદર આ બધા હતા. ખીમડો કટવા, મેઘ ધારવાજી, લખમો માળી, દેવાય પંડિત મહારાજ, સતી તોરલ જસલજી, આવા બધા મહાપુરુષનું ગત મંડળ બેઠેલું અને આરાધ હાલતો હતો. અને બાયલ જોઈને ન્યાલ થઈ ગયો. જેને જેને ધણી ભેટ્યા ઈનર થયા ન્યાલ વાળા. જેને જેના દર્શન કરી લીધા ને ન્યાલ થઈ જાય. ન્યાલ થઈ ગયો બાયલ. અને ભાભી સત લીલળના પગમાં પીડ્યા, માં તમે મારા ગુરુ આજ છે. તો બાયલ એક કામ કરજો, આના નિયમો છે ઈ પાળજો. કે કયો ગુરુ મહારાજ? તો આના નિયમ એવા છે, કોઈની એબ ખુલી જોઈ જાવ તો ઢાંકી દેજો, ખુલી ન કરતા. ધર્મ છે ને, એબ ઢાકે ખોલે નહીં, એને ધર્મ કહેવાય. હા ભાભીમાં, હા ગુરુ મહારાજ. બીજી ક્યાંય ભજન થતા હોય ને તો 4 ભજન સાંભળીને આગળ વધજો બાયલ, બાકી જતા નહીં. ભજન કેવું કામ કરે જોજો. ટેક લીધી ને બહાર આવ્યા, કોઈને વાત ન કરતા. ન્યાય એક ભજન ગવાનું છે, એ ભજન આપણે યાદ કરી લઈએ. ત્યાર પછી બીજી વાણી કુંભાજીની ઘણી છે, સતી લીલળની વાણી છે, બધા મહાપુરુષોની જાર વાણી ઘણી છે. અહીંયા સતી લીલળ શું કે બાયલ ને
સતી લીલણ બેઠા છે ને એમાં તારણ દેવ આવ્યા એટલે કુંભાજીને કીધું, કુંભાજી આદરભાવ આપ્યા, પધારો પધારો દેવ. બેહાડ્યા. હુકમ કરો કાંઈ. કે હુકમમાં કુંભા એવું છે, તારે તો અનેક રાણીઓ છે, મારું ગઢ પણ આવ્યું છે અને મને લાકડીનો ટેકો બને મેં એકાદી રાણી દે. પોતે જાહેર કરી તું જે માગી દઉં, જગતને એવું જાહેર કરી તું પોતાએ મારો પ્રાણ માંગે ને તોય દઉં. ભગવાન કસોટી કરવા આવ્યા અને કુંભાજી વિચારે પડ્યા, ઓહો કોને દઉં, મારે મન તો બધી હરકી છે, હું કોને દઉં. ચારણદેવને કીધું આજની રાત રોકાવ, હું તમને સવારે આનો જવાબ આપું. ચારણદેવને આસન આપ્યું અને પોતે મેલ બધાય ફરવા માંડ્યા. કૃપાલસિંહ બાપુ મેલ ફરવા માંડ્યા, કોને દઉં કોને દઉં કોને દઉં કોને દઉં. એમાં હવાર પડી ગઈ અને હવાર પડી અને સાથે લીલ બાજુ ગયા અને માતાજી બરાબર પૂજન કરી અને અટારી માથે ઉભેલા. ચાલો છે બનશે, ચાલુ કરો. ગરમી થાય અમને તો વાંધો નહીં, બધા ગરમી ન થાય. ચાલો તો કરો, ચાલુ કરો. અને ભાડા દીધા છે, ભાડા વસૂલ કરો. અમુક હંગરીને મૂકી દે, ભાડે લઈ આવતો હંગરીને મૂકી દે. બોલો હવે ભાઈને ભાડે લઈ આવ્યો તો ઉપયોગ કરો. હા એમ રમણવાટી બોલાવો, આને પણ ચાલુ કરો, બે ચાલુ કરો. આ વરસાદની ગરમી છે અને ભગવાન આપણને કવચ ઢાંકી દીધું આપણી માથે. ધીંગાણું થાય તો આ બાજુ કોઈ આવે જ નહીં. માથે વાદળ આવી ગયા ને એ બાપુ મારા નાથની કૃપા છે, માં ભગવતીની કૃપા છે. ઓલા ક્યાં નાખે આમાં કઈ બહુ નક્કી ન હોય. આપણે નાખીએ છીએ એ નાખે. પણ આડું કવચ આવી ગયું, જોયું તમે? વાદળાનું કવચ આપી દીધું. મારા ગુજરાતને તો કાંઈ ન થવું જોઈએ. કાકરી નું હલવી જોઈએ ગુજરાતમાં, અને હલશે નહીં. કેમ કે ગુજરાતમાં જ આ બધા વહે છે. 5, 7, 9, 12 કરોડ 33 એ તો ગુજરાતમાં જ વહે છે. કોઈ ભક્તો, કોઈ સંતો, કોઈ જતી, કોઈ સતી, કોઈ દાતા, કોઈ વીરવાર, માથા દઈ દઈએ એવા પીડ્યા. એવું કામ પણ તમે આવજો ને એવા પીડ્યા, માથા દઈ ગયા. આ માધરા છે, આ માં છે, એ વાંદડી ન હોય, એના બધા ભક્તો હોય જ. એને બહુ જાહેર થવાની જરૂર નથી. એને બોર્ડ નો મારે હું આ છું, અને જેટલા એ બોર્ડ મેળા એ પાછું અલગ હોય, ત્યાં કાંક બીજું હોય. આના હોનાને બહુ હોનાની કસોટી હોય, એ બરાબર છે. હોના જેવા થાળ કસોટી થાય, પણ એ કસોટી મજા આવે. કસોટી કરનાર કોણ હોય ખબર? એ હોનીના હાથમાં હોય ને, એ હોનીને ખબર હોય, પણ એને માનતા ઓછા હોય. કઈ શાલિગ્રામ જો માની જાય ને કોની તો કામ થઈ જાય ભાઈ. પણ એ માને નહીં, હાથમાં જ હોય શાલિગ્રામ. એ હોનાની કસોટી કરે. હોનો વિચાર કરતો મારો ભગવાન મારી કસોટી કરે. ભગવાન એમ હોના જો આપણે બની ને તો જગત છે, જનાર્દન છે, ભગવાન છે. કદાચ કસોટી કરતો ડરવું નહીં વાળા. જેમ કસોટી થાય ને મજા આવે. ખબર પડે માણસ કેટલા વલ્લું છે, તો જ ખબર પડે ને. ઘાંરોટી મારે તો જ ખબર પડે કેટલા વલ્લું છે. એમ વિચારમાં હવાર પડી ગઈ અને સત્ય લીલના મેલ બાજુ ગયા. કુંભાજીને માતાજીએ જોયા તો રાજન પોતે હામાં ઉતર્યા. માતાજી, અરે રાજન કઈ ચિંતામાં છો? ઉદાસ લાગો છો તમે? આપ શું ચિંતામાં છો? હાલો મેલે હાલો, ઉપર હાલો. ઉપર બેહાડ્યા, એ પાણી પાયું. રાજન કઈ ઉપાધિમાં છો? હા સતી, થોડીક ચિંતા છે. શું ચિંતા છે રાજન? એક ચારણદેવ આવ્યા છે ને માંગણી કરી છે. હવે માંગણીમાં મારે વિચાર થાય કોને દઉં. કોની માંગણી કરી? અરે મારી રાણીની માંગણી કરી છે. તો માં ભગવતી તે ઓળખી ગયા કે આ માંગણી બીજા કોઈ ન કરે. બીજાની તાકાત બારી વાત છે.
આ તો મારો નાથ પરિબ્રહ્મ પરમાત્મા જ આવી ગયો લાગે. આ તમે જાહેર કર્યું ને એનું પરિણામ છે. કુંભાના પ્રાણ માંગે તો દઉં, એનું પરિણામ છે. પણ તમે કામ કરો રાજન, કઈ ચિંતા કરો માં, જા વિચારદેવને કહી દો આજ હાંજ પડે મેલમાં દીવડા પ્રગટે ને જ્યાં કુંભો નો હોય રાણી લઈ જાય. ભક્તિની શક્તિ જો મનુભાઈ, ભક્તિની શક્તિ છે. જ્યાં મેલમાં કુંભાજીની હાજરી નો હોય રાણી લઈ જાય જો. અને રાજન પોતે કુંભાજી કીધું સતી હું કયો હા જાવ કહી દો. આજ રાત પડે દીવડા પ્રગટે બધા મેલમાં ને જ્યાં તમારી હાજરી ન હોય ને રાણી લઈ જાય. મોજમાં આવી ગયા. આવીને ચારણદેવને કીધું રાજન કે દેવ આજની રાત પડવા દો, સાંજે મારા મેલમાં દીવડા પ્રગટે ને જ્યાં મારી હાજરી ન હોય એ રાણી તમારી. બસ ભગવાન હતા વિચાર કરવા માંડ્યા. ઓહો અહીં કસોટી એમ આકરી પડે એમ છે. જરામદાસ બાપુ રોકાતા, પછી કાનદાસ બાપુ આવતા. એવી આ પાવન ભૂમિ છે. જ્યાં જ્યાં સંતોના પગલા પીડા હોય ને એ ધરા તો પાવન થઈ ગઈ. અહીંયા સતી લીલે બાયલ ને કીધું હે બાયલ, જો આના કોઈક અધિકારી મળે ને તો જ વાતો કરજો, નકર વાતો ન કરતા. કેતા નહીં કોઈ નહીં, કોઈ વાંધો નહીં ગુરુ મહારાજ. અને ઈ વાતમાં છે બરાબર 6 મહિનાની અવધિ પૂરી થાય છે. આમ અને આમ સત્ય લીલા બાયલ ચોકી કરતા કરતા એના ભાનુમતીજી કુંભાના માનેતી રાણી હતા એમના મેલ બાજુ હાલ્યા. અને ન્યા જ્યાં જોયું તો પોતે એબ જોઈ ગયા. એના ભાભીને એબ જોઈ ગયા એટલે ગુરુનું વચન યાદ આવ્યું. હે બાયલ, જો કોઈની એબ જોઈ જાવ ને તો એને ઢાંકજો, ખોલી ન કરતા. ગુરુનું વચન યાદ આવ્યું. પોતે ખભે પાંભડી રાખતા, અવળું ફરીને પાંભડી માથે ઓઢાડી પોતે વહી ગયા. હવે ઈ પાંભડી જ્યાં ભાનુમતી ઉભા થઈને ત્યાં જોયું તો ખબર પડી ગયા તો મારા દેરની પાંભડી અને મારા કપટની બધી ખબર પડી ગયા. એને હામું કપટ કર્યું અને કેવું છલ કર્યું ખબર પડે. 4 માણસો ઉભા કર્યા. રાજના માણસોને કીધું મારો હુકમ છે, મારે બાયલનું મસ્તક ખવારે જોઈ. બાયલનું મસ્તક ખવારે મારે જોઈ. તો રાણીએ ઉભા કર્યા હતા. માણસો કીધું કોઈ વાંધો નહીં, અમે રાણીમાં તમને આપશું મસ્તક. બસ. અને બાયલને બોલાવ્યા ભાનુમતી. બાયલ ખવારે તમે જજો, જાજો અને આપણા બગીચે જાજો અને મને ફૂલનો થાળ ભરીને એક આપજો. મારે સવારે પૂજન કરવાનું છે એટલે વેલા જાજો તમે. બાયલે કીધું કોઈ વાંધો નહીં ભાભી, હું જઈશ, આપને ફૂલ લઈ આવી દઈશ. બરાબર બ્રહ્મ મુહૂર્ત થયો, આવો સમય થતો આવતો અને બાયલ આવ્યા ભાનુમતી પાસે. ભાભી મને ટકોર કરી કે ભાભી મને થાળ આપો, હાલો હું તમને ફૂલ લઈ આવી દઉં. અને ફૂલનો થાળ લઈને પોતે હાલતા થયા. ખાલી થાળ લઈને હાલતા થયા. બરાબર 4 નો ગજર ભાંગેલો અને માઇટમાં કોક ચોરામાં ઉતરેલા. અને એને બરાબર સ્નાન ધ્યાન કરીને હાલો ભગવાનના 4 નામ લઈ બાપુ રામસાગર સજાવ્યો અને 5 કળાનો મેળ કર્યો. બાપુને કઈ ઉપાધિ ન હોય. ખાવા પીવાની રક્ષા રાખે અમારો રામ. બાપુ હુતા હોડી તાણીને ચિંતા કરે આખું ગામ. બાપુ ખાસ હુતા કૃપાલસિંહ બાપુ તો ત્યાંથી દીકરીઓ નીકળી 4-5. એને વિચારે અરે રામ રામ બાપુને શું થતું છે. બાપુ પડ્યા પડ્યા સાંભળે બધું કે આ છોકરીઓ મારો વિચાર કરે છે કે મારો શું થતું છે. પાણી ભરીને પાછી નીકળી. ઉભા દીકરી ઉભા બેટા ઉભા. હમણાં તમે દાદા શું વાતો કરો દીકરીઓ. બાપુ તમારી ચિંતામાં ઘટતી છું કે તમારું શું થતું છે, શું તમે ઓઢો, શું ખાઓ, તમને કોણ ખાવા દે. તો બાપુ હાલ હમણાં ઉભા થઈને બેટા સાંભળો, ખાવા પીવાની વાત છે ને તો એ તો રક્ષા અમારો રામ કરતો હોય કે તમારે ચિંતા નહીં કરવાની, અમારો રામ રક્ષા કરે. અને બાબા હું તો હોડી તાણીને ચિંતા કરે આખું ગામ. બાબાને ભૂખ લાગે એટલે પોગી જાય. સંતને કોઈ ગમે ઘરે અલગ જગાવે, કોઈ ના પાડે. આપણા મલકમાં કોઈ ના જ ન પાડે. એટલા રાજી થાય બાપુ આવ્યા, લ્યો પધારો પધારો. આપણો મલક તો ઈ છે. એમ બાપુ બરાબર રામસગનો મેળ કરી રામગરી ઉપાડી કોડો કમાણો મારા કંજી સીતાજીને સીધ હરી લાવ્યો. અને બાયલને શબ્દો યાદ આવી ગયા ગુરુ મહારાજના. હે બાયલ, ક્યાંય 4 ભજનો થતા હોય ને તો 4 ભજન સાંભળીને આગળ વધજો, બાકી જાતા નહીં હો. જો વહી ગયા હો તો ત્યાં પૂરું હતું.
ગુરુનું વચન જો આમ કામ આવે. સતે લીલે વચન આપ્યું, 4 ભજન સાંભળીને આગળ જાયજો બાયલ. તો થાળ મૂકીને ગુરુના વચન આધારે બેહી ગયા પોતે કે થોડા ફૂલ મોડા ભાભી મને લઈ આવી દેશે. હવે ઈ જ ભાનુમતીનો ભાઈ એટલે માયલ. માયલ ને બાયલ બે પાછા મિત્રો. ઈ વતનમાં ગેલો, ત્યાંથી વેલો ભાગેલો. અહીંયા બરાબર ચોકમાં જ્યાં બાયલ ભજન સાંભળે છે, ત્યાં ગોળ ઉભું રહી ગયું. બાયલ ને જોયું, લે ભાઈ તું અહીંયા? અરે ભાઈ તું હારું છું, લે આવી ગયો. મારે કામ હતું, ભાભીને ફૂલ જોઈશી, તું ફૂલ લઈ આવી દે, હું માઈ તમારા 4 ભજન સાંભળી લઉં. મારો તો બાયલ ને મનુભાઈ હગા ભાઈ મરી ગયો. ભાનુમતીનો ભાઈ બાયલ હતો. બાયલ મસ્તક કપાઈ ગયું. ભાનુમતીના અંસળો ઢાંકી ત્યાં મોકલું મેલે ઉઘાડીને ત્યાં જોયું તો હકો ભાઈ કપાટ. અને રાજમાં ખબર પડી, કુંભાજીને ખબર પડી. આખું નગર ભેગું થઈ ગયું. કુંભાજી આવી ગયા ને અહીંયા 6 મહિનાની અવધિ પૂરી થઈ અને સતી લીલળ આમ છે આવ્યા. ધીમા 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 આવી આખું નગર ભેગું છું. કુંભાજી પોતે ઉદાસ પાસે માથે. સતી લીલળ કીધું, શું છું રાજન? કે જોવું ને આ સતી આવી ઘટના ઘટી ગયા કે હવે તમે આમ વહી જાઓ. કુંભાજીને સાઈડમાં કર્યા અને સતી લીલળે એક તારો લીધો હાથમાં, 4 ભજન કર્યા. મળદું બેઠું છું, મળદું મસ્ત કાપી નાખ્યું તું, એને હાંધો કર્યો અને આ જળજડી કોઈથી ઉખડે નહીં. યા મારા ગુરુએ જળજડી, આ જળ માથું કપાઈ જાય પછી જળજડી દે, કઈ ખ્યાલ ન હોય એને જળ કીધી. મારા ગુરુએ જળજડી જડી અપરંપાર ઉખેડી, ઉખડે નહીં ભલે લાખો મથેલો. હા તમને હાંધો ન મળે ક્યાંય. મસ્તક ભેગું થયું, 4 ભજન થયા અને જે કુંભાજી રાણી બનાવીને એવા હતા એ કુંભાજી આમ હાથ જોડીને હામા ઉભા રહ્યા. રાજનને કીધું, માં લીલળને કીધું, સતી આ બોધ ને આ ધર્મ મને બતાવો, હવે મારે આમાં આવવું છે. અને પછી આપણા ધર્મમાં કુંભાજી આવ્યા છે. 72 વર્ષે 73 વર્ષ હતા. જ્યાંથી જાગો ત્યાંથી ભાગો, ધર્મ બાજુ, બીજી બાજુ નહીં. અડધડ નો ભાગતા, ઠેહું લાગશે. ધર્મ બાજુ ભાગો, જાગો ભાગો. કઈ બાજુ? ધર્મ બાજુ. અને કુંભાજીએ જગતને જાણ કરી કે મારો પ્રાણ માંગે ને તોય દેવા તૈયાર. મારો અત્યારે કોઈ પ્રાણ માંગે તો દઈ દઉં. અને વાયકા ફેલાણી દુનિયામાં દ્વારકાધીશ મારો નાથ હોય તેવો કાળિયો ઠાકર, ચારણદેવ બિના ચારણદેવ. અને આવ્યા મેવાડગઢમાં. જેમ જલાબાપાએ માં વીરબાઈની અથવા દાન કર્યું ને એમ અહીંયા પણ ઈ જ ઘટના ઘટી વાલા. ચારણદેવ આવીને માગ્યા. હું માગ્યા ખબર? એ કુંભા તાર તો અનેક પત્ની છે, એમાંથી એક મને દે, મારે લાકડીનો ટેકો બની જાય, મારું ગઢપણ છે. આવું કીધું અને કુંભાજી વિચારમાં પડ્યા. ધીમા 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 સત્ય લીલળના મેલ બાજુ હાલ્યા. અને ઈ સમયની આ વાણી છે.
હાંજ પડીને સતીએ દીવડા પ્રગટાય. અહીંયા દરબારી ગઢ બધો ભરાણો છે. બીજા કોઈ માઇકમાં એક માઇકમાં છે એને લીલવણી ડુંડું જોયું, જડીબુટી, ભોળાનાથની જડીબુટી, બીજું કઈ ના, એને ઈ જ માગ્યું, ભગવાન આપ્યું. પણ દેખો સંદેશો મોકલ્યો
કે બે મહાપુરુષોને કહી દેજો કે હોયના નાકામાંથી હાંડિયા નીકળી જાય, હાંડિયા શસ્ત્ર હાંડિયા નીકળી જાય, ઊંટ નીકળી જાય હોયના નાકામાંથી. આટલું બેને કહી દે. પાર્ષદો આવ્યા, ઓલું રેગિસ્તાનમાં જ્યાં ઉતર્યા તો આખું વાતાવરણ ફરી ગયેલું. ત્યાં ગાડીઓને થપ્પા લાગી ગયેલા, સેવકોના થપ્પા લાગી ગયેલા, અને બાપુ ક્યાંય ગોત્યા ચડાડી ભાઈ. પાર્ષદે માન ગોત્યા બાપુ. બાપુ પાછા વૈકુંઠપુર થી આવ્યા છે. હે હા હા ભાઈ, આ જો તમારે દયા ત્યાં જો સારું થઈ ગયું, રેડી થઈ ગયું, કઈ ઘટે નહીં. તો ભગવાનને એક સંદેશો આપ્યો તમને. કયો હું કીધું ભગવાને કે હોયના નાકામાંથી શસ્ત્ર ઊંટ નીકળી જાય. તો બાપુ આ બધું જોઈને હાવ મેમરી બંધ થઈ ગઈ. બાપુ નીકળી જતા છે. ભગવાન કીધું નીકળી જતા હોય ને હશે હશે કે જવાય ઘણું ભાઈ. બીજું કઈ કીધું નહીં, બસ એટલું ભગવાને તમને કીધું. કોઈ વાંધો નહીં ભાઈ, હોય હોય. પાર્ષદો આ બાજુ આવ્યા ને આપણા ગિરનારી માઇકમાં બેઠેલા, હું આવડું ડુંડું કાઢીને આપ્યું, કલગી વાળો કાન માથે કલગી ચડાવી, કલગી જેવું ડુંડું આપ્યું. બાપુ ભગવાને પ્રસાદી મોકલીશ. તો માઇકને આમ રાજી થઈ ગયા. માઇકમાં ઓહો બધું સાફ સુફ કરીને બનાવીને લગાવ્યા. 3 દમ હરખાથી, એક બેન 3 દમ મારી. વાહ ભગવાન, વાહ ભગવાન, વાહ નારાયણ, વાહ નારાયણ, વખાણ કરવા માંડ્યા ભગવાન. પાર્ષદો કે તમને એક સંદેશો ભેગો આપ્યો. કયો હું કીધું મારા નાથે કે હોયના નાકામાંથી શસ્ત્ર ઊંટ નીકળી જાય. અને માઇકમાં રાજી થઈ ગયા. અરે ઊંટ ક્યાં, સારી દુનિયા નીકળી જાય. ઊંટ ક્યાં હતા, મારો નાથ ધાર તો આખી દુનિયા કાઢી નાખે. એટલી મસ્તી છે આને. અરે મહાપુરુષોનું સેવન કરે છે, સંતો સેવન કરે એ ભજન ભક્તિ માટે કરતા હોય છે. બાકી આમાં ઘણું છે. નિંદર ન આવે, ભૂખ ન લાગે, કામ કરવાની ઈચ્છા ન થાય, પછી કોઈને કઈ કહેવાની ઈચ્છા ન થાય. પેલા તો ઈ મુદ્દો એક લ્યો.